અપડેટ આવતી દેખાડી રહી છે રિપોર્ટ્સમાં. જે ખાસ કરીને બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ આપણને આવતા દેખાયા છે. સૌથી પહેલાં આપણે HDFC AMC પર નજર કરી લઈએ. જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે. બાય કોલ તેમણે આપ્યો છે. લક્ષ્યાંક તેમણે વધાર્યા છે. 4900 પ્રતિશતના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે Q1માં પરિણામ જે છે તે મજબૂત રહેતા દેખાયા છે. ખાસ કરીને AUMની વાત કરી લઈએ ખાસ કરીને તો અહીંયા જે ભાગ જે છે તે 64.3% આપણને વધીને થતો દેખાયો છે. યર ઓન યર બેઝિસ પર કોર આવકની વાત કરી લઈએ તો ત્યાં આપણને 35%થી વધારો આપણને જોવા મળતો દેખાયો છે. યીલ્ડમાં સ્થિરતાના કારણે આવક જે છે તે વધતી દેખાઈ રહી છે. તો ફોકસ HDFC AMC પર રાખવાનું રહેશે. મોર્ગન સ્ટેનલીનો પણ રિપોર્ટ આવ્યો છે. ઇક્વલ વેટ રેટિંગ તેમણે આપ્યું છે. લક્ષ્યાંક 3640 પ્રતિશતના તેમના તરફથી કરવામાં આવ્યા છે. ઓછા જે ડિફર્ડ ટેક્સ છે એના ચાર્જના કારણે Q1માં નફો જે છે તે અનુમાનથી સારો રહેતો દેખાયો છે તેવું તેઓ માની રહ્યા છે. અને વધુ ઓપરેટિંગ ખર્ચના કારણે ઓપરેટિંગ નફો અનુમાનથી 3% ઓછો રહેતો દેખાયો છે એવું પણ તેઓ કહી રહ્યા છે. તો મોર્ગન સ્ટેનલીનો પણ એક પોઝિટિવ રિપોર્ટ છે. ફોકસ અહીંયા પણ રહેશે. જેફરીઝનો પણ HDFC લાઈફ પર રિપોર્ટ આવ્યો છે. બાય કોલ તેમણે આપ્યો છે. 750 પ્રતિશતના લક્ષ્ય કરવામાં આવ્યા છે. Q1માં ખાસ કરીને VNB જે છે તે અનુમાન મુજબ 18%ની ઉપર આપણને રહેતા દેખાયા છે. અને યર ઓન યર ધોરણની વાત કરી લઈએ તો જે APE છે તેમાં 23%નો વધારો આપણને જોવા મળતો દેખાયો છે. બીજી બાજુ કમિશન પરના હસ્તક્ષેપથી માર્જિન પર જે અસર છે તે થોડી ઘણી મર્યાદિત આપણને જોવા મળતી દેખાશે. તો ફોકસ ખાસ કરીને HDFC AMC પર રાખવાનું રહેશે. HDFC લાઈફની વાત કરી લઈએ તો અહીંયા પણ પરિણામ આવ્યા હતા અને ગોલ્ડમેન સેશનો રિપોર્ટ આવ્યો છે HDFC લાઈફ માટે. બાયકોલ તેમણે આપ્યો છે. લક્ષ્યાંક 765% તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે પરિણામ મોટેભાગે ઇનલાઇન રહેતા દેખાયા છે. ખાસ કરીને નોન પાર સેવિંગના કારણે મજબૂત પ્રદર્શન જે તેમનું દેખાયું છે તેને કારણે પરિણામ આપણને સુધરતા દેખાયા છે. અને યર ઓન યર બેઝિસ પર રિટેલ પ્રોટેક્શનની વાત કરી લઈએ તો 29%નો વધારો આપણને ત્યાં બનતો દેખાયો છે. પણ નબળા પ્રોડક્ટ મિક્સના કારણે ખાસ કરીને VNB માર્જિન જે છે તે લગભગ 120 બેઝિસ પોઈન્ટ્સથી આપણને ઘટતા દેખાયા છે. પણ આ એક ચિંતાનું કારણ નથી. ઓવરઓલ એક પોઝિટિવ રિપોર્ટ આપણને HDFC લાઈફ માટે આવતો દેખાયો છે. મોર્ગન સ્ટેનલી ઓવરવેટ કોલ આપી રહ્યા છે HDFC લાઈફ માટે. ટાર્ગેટ 790% તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે યર ઓન યર બેઝિસ પર VNB માર્જિન જે છે હેલ્ધી રહ્યા છે અને નાણાકીય વર્ષ 2025 માટે મજબૂત શરૂઆત પણ તેઓ જોઈ રહ્યા છે. વેલ્યુએશન ખાસ કરીને આકર્ષક લાગી રહ્યા છે અને યુનિયન બજેટ ટૂંકા ગાળે મોટું રિસ્ક થોડું ઘણું રહેતું દેખાઈ શકે છે. બજેટ બાદ ખાસ કરીને આ સ્ટોકમાં આપણને સારી રેલી જોવા મળશે. તો ફોકસ રાખવાનું રહેશે HDFC લાઈફ માટે પણ. છેલ્લે ભારતીય હેક્ઝાકોમની વાત કરી લઈએ તો અહીંયા JP મોર્ગનનો રિપોર્ટ આવ્યો છે. ઓવરવેટ રેટિંગ તેમણે કર્યું છે. લક્ષ્યાંક 1280% તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે ભારતીય બજારમાં જે પ્યોર પ્લે છે તેમાં ખાસ કરીને કંપની જે છે તે બેસ્ટ રહેતી દેખાઈ રહી છે. અને રાજસ્થાન અને ઉત્તર પૂર્વના આ બે અંડર પેનિટ્રેટેડ સર્કલ છે જેમાં કંપની અત્યારે કામ કરી રહી છે. આ બંને સર્કલ જે છે તે ઓછા ટેલી ડેન્સિટી, ઇન્ટરનેટ પેનિટ્રેશન અને પોસ્ટપેડ મિક્સ ધરાવતા વિસ્તારો છે જેમાં અત્યારે ભારતીય હેક્ઝાકોમ જે છે તે કામ કરી રહી છે. તો એક પોઝિટિવ ફેક્ટર કંપની માટે આગળ પણ બનતું દેખાઈ શકે છે. સબસ્ક્રાઇબર ગ્રોથ જે છે અને આરપુ વિસ્તરણ જે છે તે મજબૂત ટેલવિન રહી શકે છે. ભારતી કરતાં ખાસ કરીને જે ભારતીય હેક્ઝાકોમ છે તેના આરપુઝ માત્ર 2% જ નીચે છે, ઓછા છે. તો ફોકસ રાખવાનું રહેશે. અને FY27 માટે ડિવિડન્ડ જે છે પે આઉટ વધવાની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. ટેરિફમાં ખાસ કરીને વધારો જે થઈ રહ્યો છે અને કેપેક્સ જે રીતે ઘટી રહ્યું છે તેને કારણે જે FCFમાં સુધારો થઈ રહ્યો છે એને કારણે ડિવિડન્ડ જે છે તે આપણને આવનાર દિવસોમાં વધતું જોવા મળી શકે છે. તો ખાસ કરીને ભારતીય હેક્ઝાકોમ માટે પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જેના પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે બધા પર નજર રહેશે. જી, તો ઘણા બધા